નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનના એક એવા કોન્સેપ્ટને સમજીએ જે આપણી આસપાસ આપણા દરેક કામમાં સમાયેલો છે. એ છે બળ એટલે કે ફોર્સ. આપણે દરરોજ તેને અનુભવીએ છીએ, પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે તે શું છે અને કેવી રીતે કામ કરે છે? ચાલો આજે તેને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. જ્ઞાનના આ ઓટલે આપ સૌનું દિલથી સ્વાગત છે. અહીં આપણો હેતુ એક જ છે, સાથે મળીને અઘરામાં અઘરા વિષયોને એકદમ સહેલા બનાવી દેવા. ચાલો શરૂઆત કરીએ એક બહુ જ સીધા સવાલથી. કોઈ વસ્તુને ધક્કો મારવો એટલે કે પુશ અને કોઈ વસ્તુને પોતાની તરફ ખેંચવી એટલે કે પુલ, આ બંને ક્રિયાઓમાં શું સરખું છે? જરા વિચારો તો. કારણ કે આ સવાલનો જવાબ જ આપણને આજના આખા વિષયના મૂળ સુધી લઈ જશે. તો જે વિચાર્યું એનો સાચો વૈજ્ઞાનિક જવાબ શું હોઈ શકે? ચાલો એ જ જોઈએ. આપણો પહેલો જ મુદ્દો કે આખરે આ બળ છે શું? તો સાંભળો, પેલો જે ધક્કો કે ખેંચાણ છે ને, એની પાછળ જે કોમન તાકાત કામ કરે છે ને, બસ એને જ વિજ્ઞાનની ભાષામાં બળ કહેવાય છે. છે ને એકદમ સિમ્પલ. જ્યારે પણ બે વસ્તુઓ એકબીજાના સંપર્કમાં આવે છે, એમની વચ્ચે કોઈ ક્રિયાપ્રતિક્રિયા થાય છે, ત્યારે જ બળ પેદા થાય છે. અને આ જ સૌથી મહત્વની વાત છે, ખબર છે? કે બળ કંઈ હવામાંથી નથી આવતું. એના માટે ઓછામાં ઓછી બે વસ્તુઓ વચ્ચે કોઈક પ્રકારનું ઇન્ટરેક્શન એટલે કે આંતરક્રિયા થવી જ જોઈએ. જેમ કે કોઈ બંધ પડેલી કારની પાછળ ખાલી ઊભા રહીએ તો એ થોડી ચાલવાની છે? ના, પણ જેવી આપણે એને ધક્કો મારવાનું શરૂ કરીએ, મતલબ કે આપણા અને કાર વચ્ચે ઇન્ટરેક્શન થયું, બસ ત્યારે જ બળ પોતાનું કામ બતાવવાનું શરૂ કરે છે. ચાલો, તો હવે એ તો સમજાઈ ગયું કે બળ શું છે. પણ સવાલ એ છે કે એ કરે છે શું? એની તાકાત શું છે? તો એની સૌથી મોટી તાકાત છે કોઈ પણ વસ્તુની ગતિ સાથે રમત કરવાની. ચાલો હવે સમજીએ કે આ બળ અને ગતિનો સંબંધ કેવો છે. જો બળ છે ને, એ ગતિ સાથે 4 અલગ અલગ કરતબ કરી શકે છે. એ કોઈ સ્થિર પડેલી વસ્તુને ચાલતી કરી શકે છે, કોઈ ચાલતી વસ્તુની સ્પીડ વધારી કે ઘટાડી શકે છે, એની દિશા બદલી શકે છે અને હા, એને રોકી પણ શકે છે. ચાલો ચાલેને એક પછી એક ઉદાહરણ સાથે સમજીએ. સૌથી પહેલું, સ્થિર વસ્તુને ગતિમાં લાવવી. વિચારો કે મેદાનમાં એક ફૂટબોલ શાંતિથી પડ્યો છે. એ ત્યાં જ પડ્યો રહેશે, બરાબર ને? જ્યાં સુધી કોઈ આવીને એને એક જોરદાર કિક ના મારે. બસ આ જે કિક લાગીને, એ જ છે બળ, જેણે સ્થિર બોલને દોડતો કરી દીધો. હવે બીજું, સ્પીડ બદલવી. માની લો કે કોઈ હિંચકા ખાઈ રહ્યું છે. હવે જો એ જે દિશામાં જાય છે એ જ દિશામાં આપણે ધક્કો મારીએ તો શું થાય? સીધી વાત છે, હિંચકાની સ્પીડ વધી જશે. અને જો સામેથી એને રોકવાની કોશિશ કરીએ તો સ્પીડ એકદમ ઘટી જશે. મતલબ કે બળ સ્પીડ વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. અને ત્રીજું, દિશા બદલવી. આના માટે તો ક્રિકેટથી સારું ઉદાહરણ બીજું કયું હોય નહીં? બોલર એકદમ સીધો બોલ ફેંકે છે, પણ બેટ્સમેન શું કરે છે? એ પોતાના બેટથી બળ લગાવીને એ જ બોલની દિશા એવી તો ફેરવી નાખે છે કે બોલ સીધો બાઉન્ડ્રીની બહાર. કમાલ છે ને? અને છેલ્લું, ચોથું, ગતિમાન વસ્તુને રોકી દેવી. આપણે બધા સાયકલ ચલાવીએ છીએ. જ્યારે જોરથી બ્રેક મારીએ છીએ ત્યારે શું થાય છે? એ બ્રેક પૈડા પર ઊંધી દિશામાં બળ લગાવે છે અને સ્પીડમાં જતી સાયકલ ત્યાં જ થંભી જાય છે. તો બળ ગતિને બદલી શકે છે, એ તો આપણે સરસ રીતે જોયું. પણ શું એનું કામ આટલું જ છે? ના, બિલકુલ નહીં. બળ પાસે હજી એક બીજી પણ સુપરપાવર છે, અને એ છે વસ્તુઓનો આકાર બદલવાની. હા, આ બહુ રસપ્રદ છે. જ્યારે કોઈ વસ્તુ પર બળ લાગે પણ એ વસ્તુ પોતાની જગ્યાએથી ખસી શકે એમ ન હોય, ત્યારે એ બળ ક્યાં જાય? એ બળ વેડફાતું નથી, પણ એ વસ્તુનો આકાર જ બદલી નાખે છે. અને આના ઉદાહરણો માટે તો ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. આપણા ઘરમાં જ છે. મમ્મી જ્યારે રોટલીનો લોટ બાંધે છે, આપણે રબર બેન્ડને ખેંચીએ છીએ, ભીના સ્પંજને નીચોવીએ છીએ કે પછી પેલી પાણીની ખાલી બોટલને આમ કચડી નાખીએ છીએ. આ બધામાં આપણે શું કરી રહ્યા છીએ? બળ લગાવીને વસ્તુનો આકાર જ તો બદલી રહ્યા છીએ. સારું, તો આપણે ઘણું બધું જોયું. ચાલો ફટાફટ એક નાનકડું રીકેપ કરી લઈએ, જેથી બળની બધી અસરો મગજમાં બરાબર બેસી જાય. જુઓ આ ટેબલને, કેટલું સરળતાથી બધું સમજાવી દે છે. પછી ભલે એ સ્થિર ટેબલને ધક્કો મારીને ખસેડવાનો હોય કે ચાલતી સાયકલને પાછળથી ધક્કો મારીને એની સ્પીડ વધારવાની હોય, ફૂટબોલની દિશા બદલવાની હોય કે પછી બે હાથની વચ્ચે ફુગ્ગાને દબાવીને એનો આકાર બદલવાનો હોય, આ બધી જ અલગ અલગ દેખાતી ક્રિયાઓ પાછળનો જે અસલી હીરો છે ને, એ એક જ છે, બળ. જુઓ,
એક જ કોન્સેપ્ટ અને એના કેટલા બધા કમાલ. સંપર્ક બળ. નામમાં જેનો અર્થ છુપાયેલો છે, આ છે સ્પર્શની શક્તિ. ચાલો એક બહુ જ સિમ્પલ સવાલથી શરૂઆત કરીએ જે આપણે બધાએ અનુભવ્યો હશે. ક્યારેય વિચાર્યું છે કે આપણે સાયકલ પર પેડલ મારવાનું બંધ કરી દઈએ તો એ ધીમે ધીમે કેમ અટકી જાય છે? એની પાછળ કઈ શક્તિ કામ કરતી હશે? બસ આ સવાલનો જવાબ જ આપણને સંપર્ક બળ સુધી લઈ જશે. તો પેલી સાયકલવાળી વાત હતી ને, એનો જવાબ શોધવા માટે આપણે સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ સંપર્ક બળ એટલે કે કોન્ટેક્ટ ફોર્સ આખરે છે શું? જો આની વ્યાખ્યા છે ને એકદમ સિમ્પલ છે. જ્યારે પણ બે વસ્તુઓ એકબીજાને સીધી રીતે અડકે, મતલબ કે એમની વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ થાય, ત્યારે જે બળ લાગે છે ને એને જ સંપર્ક બળ કહેવાય છે. મતલબ ટચ, એના વગર આ ફોર્સ કામ જ ના કરે. સિમ્પલ. ઓકે, તો આ જે કોન્ટેક્ટ ફોર્સ છે ને એના મુખ્યત્વે બે પ્રકાર છે જે આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ. પહેલું છે સ્નાયુબળ અને બીજું છે ઘર્ષણ બળ. ચાલો બંનેને એક પછી એક સમજીએ. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ સ્નાયુબળની. આ એ બળ છે જે સજીવોના શરીરમાંથી, એમના મસલ્સમાંથી આવે છે. નામ પરથી જ ખબર પડી જાય, રાઈટ? સ્નાયુબળ એટલે કે મસ્ક્યુલર ફોર્સ. આ એ બળ છે જે આપણા કે પછી પ્રાણીઓના સ્નાયુઓ એટલે કે મસલ્સની ક્રિયાથી પેદા થાય છે. આપણે કોઈ પણ વસ્તુને ધક્કો મારીએ, ઊંચકીએ કે ખેંચીએ ત્યારે આપણે આ જ બળનો ઉપયોગ કરીએ છીએ. આ ઉદાહરણો જુઓ એટલે તરત જ સમજાઈ જશે. સ્કૂલ બેગ ઉંચકીવી હોય, સાયકલને પેડલ મારવા હોય કે પછી બળદ કે ઘોડાગાડાને ખેંચે, આ બધી જ ક્રિયાઓમાં સ્નાયુ બળ જ કામ કરે છે. જરા વિચારો, આ બળ વગર તો આપણે રોજનું કોઈ કામ જ ન કરી શકીએ. તો સ્નાયુ બળ તો એવું છે જે આપણે જાણી જોઈને લગાવીએ છીએ. પણ હવે જે બીજો પ્રકાર છે ને, ઘર્ષણ બળ, એ થોડું અલગ છે. આ એક એવું બળ છે જે આપણને દેખાતું નથી પણ સતત કામ કરતું રહે છે. હવે બીજો એક સવાલ. તમે ક્યારેય વિચાર્યું છે કે જમીન પર ગબડતા દડાને કોઈ રોકતું નથી તો પણ એ થોડીવાર પછી જાતે જ કેમ ઊભો રહી જાય છે? આની પાછળનું જે કારણ છે ને એ છે ઘર્ષણ બળ. તો આ ઘર્ષણ બળ એટલે કે ફ્રિક્શનલ ફોર્સ છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક વિલન જેવું બળ છે. એ હંમેશા ગતિનો વિરોધ કરે છે. જ્યારે પણ કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ખસે છે ત્યારે ઘર્ષણ બળ હંમેશા ગતિની ઉલટી દિશામાં લાગે છે અને એને ધીમું પાડે છે. પેલો દડો અટકી ગયો, સાયકલ ધીમી પડી ગઈ, આ બધા પાછળ ઘર્ષણ જ છે. પણ એક મજેદાર વાત કહું? એક એવું ઉદાહરણ છે જે આપણે વિચારતા પણ નથી. આપણે જે આરામથી ચાલી શકીએ છીએ ને, લપસી નથી જતા, એ પણ જમીન અને આપણા પગ વચ્ચે લાગતા ઘર્ષણ બળને કારણે જ શક્ય છે. ઓકે, તો આપણે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ બંને વિશે સમજ્યા. પણ બંનેમાં ફરક શું છે? ચાલો એને એકદમ ક્લિયર કરી લઈએ. અહીંયા આપણે બંનેને સરખાવી શકીએ. પહેલો પોઈન્ટ, સ્ત્રોત. સ્નાયુબળ ક્યાંથી આવે છે? જીવતા પ્રાણીઓના મસલ્સમાંથી. જ્યારે ઘર્ષણ બળ, એ બે સપાટીઓ એકબીજાને ઘસાય ત્યારે પેદા થાય છે. બીજું, ઉપયોગ. સ્નાયુબળનો ઉપયોગ વસ્તુને ચલાવવા કે ઊંચકવા થાય છે, જ્યારે ઘર્ષણ બળ વસ્તુને ધીમી કરવા કે રોકવા માટે વપરાય છે. અને સૌથી મોટો તફાવત છે દિશાનો. સ્નાયુબળ જે દિશામાં લગાવીએ ત્યાં કામ કરે, જ્યારે ઘર્ષણ બળ હંમેશા ગતિને વિરુદ્ધ દિશામાં જ લાગે છે. તો આ બધી વાતચીત પછી આખા ટોપિકનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો છે? એવો પોઈન્ટ જે તમારે બસ યાદ રાખી લેવાનો છે. બસ આ એક લાઈન યાદ રાખી લો, આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. સંપર્ક બળ માટે સ્પર્શ હોવો અનિવાર્ય છે. એટલે કે ટચ, કોન્ટેક્ટ, એના વગર આ બંનેમાંથી એક પણ બળ કામ કરી શકે નહીં. આ જ છે સંપર્ક બળનો મૂળ મંત્ર. આપણે વાત કરીશું બિનસંપર્ક બળ એટલે કે નોન કોન્ટેક્ટ ફોર્સીસ વિશે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું કહો છો? ક્યારે વિચાર્યું છે કે શું એવું બની શકે કે બે વસ્તુઓ એકબીજાને અડ્યા વગર એટલે કે ટચ કર્યા વગર પણ એકબીજા પર ફોર્સ લગાવી શકે? આ સવાલનો જવાબ જ આપણને બિનસંપર્ક બળના આખા કોન્સેપ્ટને સમજવામાં મદદ કરશે. તો પછી આ બિનસંપર્ક બળ છે શું? જુઓ, એકદમ સિમ્પલ ભાષામાં કહું તો, જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુને અડ્યા વગર દૂરથી જ
તેના પર કોઈક જાતનું બળ લગાડે તો બસ એને જ બિનસંપર્ક બળ કહેવાય છે. ના, આ કોઈ જાદુ-બાદુ નથી, આ તો પ્યોર સાયન્સ છે. ચાલો, તો પછી સૌથી પહેલા પ્રકારના બિનસંપર્ક બળને સમજીએ. અને આ તો એવું બળ છે જે આપણામાંથી લગભગ બધાએ ક્યારેક ને ક્યારેક તો અનુભવ્યું જ હશે. એ છે ચુંબકનો જાદુ, એટલે કે ચુંબકીય બળ. તો ચુંબકીય બળ એટલે શું? એ બીજું કંઈ નહીં પણ ચુંબકનું પેલું અદૃશ્ય ખેંચાણ અને ધક્કો મારવાની શક્તિ છે. ક્યારે વિચાર્યું છે કે આ કેવી રીતે થાય છે? મતલબ, એક ચુંબક બીજા ચુંબકને કે લોખંડની કોઈની વસ્તુને અડ્યા વગર જ કેવી રીતે પોતાની તરફ ખેંચી લે છે અથવા તો દૂર ધકેલી દે છે? વેલ, આ બધો કમાલ ચુંબકીય બળનો છે. જરાક આંખો બંધ કરીને વિચારો. ટેબલ પર એક લોખંડની ખીલી પડી છે અને જેવું તમે એની નજીક એક ચુંબક લઈ જાઓ છો, પેલી ખીલી જાણે જીવતી થઈ ગઈ હોય એમ દોડીને ચુંબકને ચોંટી જાય છે. અહીં જુઓ, ચુંબક અને ખીલી વચ્ચે કોઈ ટચ નથી, કોઈ સંપર્ક નથી, છતાં બળ તો લાગી રહ્યું છે. આ જ તો છે બિનસંપર્ક બળનો અસલી કમાલ. અને હા, ચુંબકનો એક સિમ્પલ નિયમ તો યાદ જ હશે. સરખા ધ્રુવો એકબીજાથી દૂર ભાગે છે અને અલગ અલગ ધ્રુવો એકબીજાને આકર્ષે છે. ઓકે, ચુંબકીય બળ તો સમજાયું. હવે આગળ વધીએ અને બીજા એક રસપ્રદ બળ વિશે જાણીએ. આ એવું બળ છે જેનો અનુભવ આપણે ઘણીવાર શિયાળામાં કે સૂકા વાતાવરણમાં કર્યો હશે. એ છે સ્થિર વિદ્યુત બળ. હવે આ બળની પાછળ છે ને વિદ્યુત ભારોનો એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જનો ખેલ છે. એવું સમજો કે દરેક વસ્તુ પર નાના નાના અદૃશ્ય ચાર્જ હોય છે. જ્યારે કોઈ એક વસ્તુ પર આ ચાર્જ ભેગો થઈ જાય ત્યારે એ જાણે કે એક નાનકડા ચુંબક જેવું કામ કરવા લાગે છે. અને પછી એ બીજી વસ્તુઓને અડ્યા વગર જ ખેંચી શકે છે કે દૂર ધકેલી શકે છે. બસ આને જ કહેવાય સ્થિર વિદ્યુત બળ. આ પ્રયોગ તો મને પાક્કી ખાતરી છે કે લગભગ બધાએ બાળપણમાં કર્યો જ હશે. ખરું ને? પેલી પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને સૂકા વાળમાં ઘસવાની અને પછી કાગળના નાના નાના ટુકડા પાસે લઈ જવાની અને પછી જુઓ જાદુ. ટુકડાઓ જાણે ડાન્સ કરવા લાગે છે અને સીધા ફૂટપટ્ટી પર ચોંટી જાય છે. અહીં જે ઘર્ષણ થયું ને એનાથી ફૂટપટ્ટી પર ઇલેક્ટ્રિક ચાર્જ આવી ગયો અને આ જ ચાર્જ દૂરથી કાગળ પર બળ લગાવી રહ્યો છે. સ્થિર વિદ્યુત બળનું આનાથી વધારે પરફેક્ટ ઉદાહરણ બીજું કયું હોઈ શકે? ચાલો હવે વાત કરીએ ત્રીજા અને કદાચ સૌથી મહત્વના બિનસંપર્ક બળની. એક એવું બળ જે આખા બ્રહ્માંડને, આખી સૃષ્ટિને એક સાથે જોડીને રાખે છે અને એ છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટી એ કુદરતનો એક યુનિવર્સલ નિયમ છે. બ્રહ્માંડની દરેક વસ્તુ, પછી ભલે એ નાની કીડી હોય કે મોટો સૂરજ, એ બીજી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. અને આનો નિયમ એકદમ સિમ્પલ છે. જે વસ્તુનું દળ એટલે કે વજન વધારે, એનું ખેંચાણ પણ એટલું જ વધારે. અરે, આપણે તો આ બળને દરરોજ, દર સેકન્ડે અનુભવીએ છીએ. હાથમાંથી સિક્કો છૂટે કે બોલ એ હંમેશા નીચે જ જાય છે. ઝાડ પરથી તૂટેલું ફળ ક્યારે આકાશમાં નથી જતું, ખરું ને? આ બધું કેમ થાય છે? કારણ કે આપણી પૃથ્વી, આપણી ધરતી સતત દરેક વસ્તુને પોતાના કેન્દ્ર તરફ ખેંચી રહી છે, કોઈપણ સ્પર્શ વગર, દૂરથી. તો આપણે અત્યાર સુધી બિનસંપર્ક બળના 3 મુખ્ય પ્રકારો જોયા. હવે આ કોન્સેપ્ટને એકદમ પાક્કો કરવા માટે ચાલો એને સંપર્ક બળ સાથે સરખાવીને જોઈએ, એટલે બધો ફર્ક ક્લિયર થઈ જાય. તો આ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે? આખી વાત સંપર્ક એટલે કે ટચ પર આવીને અટકે છે. જો સંપર્ક બળ ત્યારે જ લાગે જ્યારે બે વસ્તુઓ એકબીજાને ભૌતિક રીતે અડે, જેમ કે આપણે કોઈને ધક્કો મારીએ. પણ બિનસંપર્ક બળમાં આવું નથી. ચુંબકનું ખેંચાણ હોય કે પૃથ્વીની ગ્રેવિટી, એ કોઈપણ સ્પર્શ વગર દૂરથી જ કામ કરે છે. બસ આટલો જ ફરક છે. તો આજના આખા વિષયનો સારાંશ આપણે આ એક વાક્યમાં સમજી શકીએ. યાદ રાખજો, બિનસંપર્ક બળમાં વસ્તુઓ વચ્ચે કોઈ ફિઝિકલ કનેક્શન નથી હોતું, પણ તેમ છતાં એ બળની અસર આપણને ચોખ્ખી દેખાય છે. અને આ જ તો વિજ્ઞાનનો જાદુ છે, ખરું ને? ખબર છે, આપણી આસપાસ અત્યારે પણ એવી કેટલીય શક્તિઓ કામ કરી રહી છે જે આપણને દેખાતી નથી, પણ એનો પ્રભાવ જોરદાર હોય છે. આજે આપણે આવી જ એક અદૃશ્ય પણ ખૂબ જ શક્તિશાળી તાકાત એટલે કે દબાણ વિશે વાત કરવાના છીએ. એક વાત કહું, સ્કૂલ તો ગયા જ હશો, બરાબર ને? યાદ છે પેલી ભારેખમ સ્કૂલ બેગ? ક્યારે એવું વિચાર્યું કે એના પટ્ટા હંમેશા પહોળા જ કેમ હોય છે? કોઈ પાતળી દોરી કેમ નથી વાપરતું? આમ તો સાવ સામાન્ય વાત લાગે, પણ આની પાછળ એકદમ જોરદાર સાયન્સ છુપાયેલું છે. ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ઓકે,
તો સૌથી પહેલાં તો એ જ સમજવું પડે ને કે આ દબાણ એટલે કે પ્રેશર આખરે છે શું. જુઓ, વિજ્ઞાન શું કહે છે? દબાણ એટલે કોઈ એક ચોક્કસ જગ્યા પર તમે કેટલું જોર લગાવો છો. આનું સૂત્ર છે બળ ભાગ્યા ક્ષેત્રફળ. પણ અહીંયા સૌથી મજેદાર વાત એ છે કે તમે કેટલું જોર લગાવો છો એના કરતાં પણ વધારે મહત્વનું એ છે કે તમે એ જોર કેટલી જગ્યા પર લગાવો છો. બસ આ જ આખો ખેલ છે. આ વાતને બરાબર સમજવા માટે આ જુઓ. ધારો કે બળ એટલે કે ફોર્સ એક સરખો જ છે, પણ જો તમે એને સાવ નાનકડી જગ્યા પર લગાવો, જેમ કે એક ટાંકણી કે ખીલીની અણી, તો ત્યાં દબાણ જબરદસ્ત વધી જાય છે. અને એ જ બળને જો તમે મોટી જગ્યા પર ફેલાવી દો, જેમ કે આપણી સ્કૂલ બેગના પહોળા પટ્ટા, તો દબાણ એકદમ ઓછું થઈ જાય છે. સિમ્પલ. એટલે જ ખીલી ઠોકવી સહેલી છે અને બેગ ઉપાડવી પણ. અને આ વસ્તુ તો આપણી આજુબાજુ બધે જ જોવા મળે છે. વિચારો, શાક કાપવા માટેની ધારદાર છરી, એની ધાર કેટલી પાતળી હોય છે, એટલે જ ઓછા જોરે પણ શાક કપાઈ જાય છે. ડોક્ટરની ઇન્જેક્શનની સોય, એની અણી કેટલી બારીક હોય છે. અને હા, આપણી સ્કૂલ બેગના પટ્ટા, હવે તો સમજાઈ ગયું ને કે એ પહોળા કેમ હોય છે. આ બધું દબાણ અને ક્ષેત્રફળનો જ કમાલ છે. ચાલો, અત્યાર સુધી આપણે ખીલી અને બેગ જેવી ઘન વસ્તુઓની વાત કરી, પણ શું પાણી જેવી પ્રવાહી વસ્તુઓ પણ દબાણ લગાવે છે? સારો સવાલ છે. તો ચાલો હવે પ્રવાહીની દુનિયામાં એક ડૂબકી મારીએ અને જાણીએ કે ત્યાં શું ચાલી રહ્યું છે. આ તો તમે ઘરે પણ કરી શકો એવો સિમ્પલ પ્રયોગ છે. એક પ્લાસ્ટિકની બોટલ લો, એમાં ઉપર, વચ્ચે અને નીચે એમ 3 કાણા પાડી દો. હવે એમાં પાણી ભરો. શું દેખાશે? તમે જોશો કે સૌથી નીચેવાળા કાણામાંથી પાણીનો ફોર્સ સૌથી વધારે હશે. એ સૌથી દૂર જઈને પડશે. આના પરથી શું સાબિત થાય? એકદમ સાફ છે. જેમ જેમ પ્રવાહીમાં ઊંડાઈ વધે એમ દબાણ પણ વધે છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. આ જ સિદ્ધાંત પર મોટા મોટા ડેમ બને છે. ક્યારે વિચાર્યું છે કે ડેમની દિવાલ નીચેથી કેમ આટલી જાડી અને પહોળી હોય છે? કારણ કે તળિયે પાણીનું દબાણ સૌથી વધારે હોય છે. અને એ જબરજસ્ત દબાણને ખાળવા માટે દિવાલ પણ એટલી જ મજબૂત અને જાડી બનાવવી પડે છે. હવે એકદમ અલગ વાત કરીએ. શું તમને ખબર છે કે આપણે બધા એક બહુ મોટા, અદૃશ્ય સમુદ્રના તળિયે રહીએ છીએ? હા, આ સમુદ્ર છે હવાનો, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. અને આ હવાનો પણ પોતાનું વજન હોય છે, જે 24 કલાક આપણા પર દબાણ કરતો રહે છે. જરા વિચારો, ફક્ત 15 બાય 15 સેન્ટીમીટરનો એક નાનો ચોરસ, માની લો કે આપણી હથેળી જેટલી જગ્યા, એટલી જગ્યા પર ઉપર જે હવાનો થાંભલો છે ને, એનું વજન કેટલું હશે? લગભગ 225 કિલોગ્રામ. માની શકો છો? જાણે 2-3 પુખ્ત માણસોનું વજન. આટલું બધું વજન આપણા પર હોય. તો પછી સવાલ એ થાય કે જો આટલું બધો ભાર આપણા પર હોય, તો આપણે ચીપાઈ કેમ નથી જતા, કચડાઈ કેમ નથી જતા? આપણું શરીર આટલું બધું દબાણ સહન કેવી રીતે કરી લે છે? આનો જવાબ છે બેલેન્સ, એટલે કે સંતુલન. જુઓ, જેટલું દબાણ હવા બહારથી આપણા શરીર પર નાખે છે ને, એટલું જ દબાણ આપણું શરીર અને આપણું લોહી અંદરથી બહારની તરફ નાખે છે. બહારનું દબાણ અને અંદરનું દબાણ બંને સરખા થઈ જાય છે, એટલે આપણને કંઈ જ ફીલ નથી થતું. એકદમ પરફેક્ટ બેલેન્સ. આને સમજવા માટે બીજું એક મસ્ત ઉદાહરણ છે. પેલું રબરનું સક્શન કપ, જેને આપણે કાચ પર કે દિવાલ પર ચોંટાડીએ છીએ. જ્યારે આપણે એને દબાવીએ છીએ ત્યારે શું થાય છે? આપણે એની અંદરની બધી હવા બહાર કાઢી નાખીએ છીએ. હવે અંદર હવા નથી, પણ બહારથી તો હવાનું દબાણ એને ધક્કો મારી જ રહ્યું છે. બસ આ જ બહારનું દબાણ એને ત્યાં મજબૂતીથી પકડી રાખે છે. પણ આ હવાનું દબાણ, આ વાતાવરણીય દબાણ ખરેખર કેટલું તાકાતવર છે? આ સાબિત કરવા માટે ઇતિહાસમાં એક એવો જબરદસ્ત પ્રયોગ થયેલો કે તમે સાંભળીને દંગ રહી જશો. ચાલો, તમને લઈ જાઉં સીધા 17મી સદીમાં. ઓટો વોન ગેરિકે નામના એક વૈજ્ઞાનિક હતા. એમણે શું કર્યું? એમણે ધાતુના 2 મોટા વાટકા જેવા અડધા ગોળા લીધા. એમને એકબીજા સાથે ફિટ કર્યા. અને પછી એક પંપથી એની અંદરની બધી જ હવા ખેંચી કાઢી. હવે અંદર શું થયું? વેક્યુમ, એટલે કે શૂન્યાવકાશ. અંદર કોઈ દબાણ નહીં, પણ બહારથી ચારે બાજુથી હવાનું જબરદસ્ત દબાણ એને દબાવી રહ્યું હતું. હવે અસલી પડકાર શરૂ થયો. આ 2 અડધા ગોળા, જેમને કોઈ ગુંદર કે સ્ક્રૂથી નહીં, પણ ફક્ત અને ફક્ત બહારની હવાના દબાણથી જોડી રાખવામાં આવ્યા હતા. એમને અલગ કોણ પાડી શકે? આ જોવા માટે લોકોની ભીડ જામી હતી.
એ વૈજ્ઞાનિકે શું કર્યું? એમણે બંને ગોળા સાથે દોરડા બાંધ્યા અને એક તરફ 8 ઘોડા અને બીજી તરફ પણ 8 ઘોડા, એમ કુલ 16 ઘોડાની 2 ટીમોને એમને સામસામે ખેંચવા માટે લગાવી દીધી. અને પરિણામ? પરિણામ એ આવ્યું કે જેણે બધાને ચોંકાવી દીધા. 16 ઘોડા પોતાની પૂરી તાકાતથી ખેંચી રહ્યા હતા, પણ એ 2 અડધા ઘોડાને ટસના મસ ના કરી શક્યા. એ અલગ જ ન થયા. એ દિવસે દુનિયાને પહેલીવાર સમજાયું કે આ જે અદૃશ્ય હવા છે ને, એનું દબાણ કેટલું બધું શક્તિશાળી હોય છે. સારું, તો આજે આપણે દબાણ વિશે ઘણી બધી નવી વાતો જાણી. હવે તમે જે સમજ્યા છો એને ચકાસવાનો વારો છે. તો તમારા માટે એક સવાલ છે. જરા વિચારો કે જો આપણે કોઈ ઊંચા પર્વતની ટોચ પર જઈએ જ્યાં હવા એકદમ પાતળી હોય છે, તો ત્યાં વાતાવરણનું દબાણ વધશે કે ઘટશે? શું લાગે છે? તમારો જવાબ નીચે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. આપ સૌ અમારી સાથે જોડાયા અને આ વિષયને સમજવામાં રસ દાખવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જો આવી જ રીતે વિજ્ઞાનને સરળ અને મજેદાર રીતે સમજવું ગમતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, અભ્યાસ માટેનું મટીરિયલ જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે, ત્યાં જોડાઈ જજો. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે. આવજો.